સુરતમાં છેલ્લા ઘણા વર્ષથી નૂતન વર્ષની શુભ શરૂઆત થાય એટલે કાપડ વણાટના કારખાના બંધ થાય। સાણની ઔદ્યોગિક વસાહતમાં ફરી અશાંતિ। મજૂરી વધારાની માંગ સાથે ઉડિયાપાસામાં ધમકીના પોસ્ટરો લાગ્યા। અસામાજિક તત્વો પોતાની દુકાનો ચલાવવા કામદારોને ધાક ધમકીઓ આપીને સુરતના કાપડ ઉદ્યોગને બાનમાં લઈ રહ્યા છે। જો કામ પર જશો તો હાથ પગ કાપવામાં નહીં આવે, સીધા મારી નાખવામાં આવશે। ઉડિયાપાસામાં પોસ્ટરો વાયરલ કરીને જાણ કરતા આ લુખ્ખા તત્વોને પોલીસ ક્યારે પકડશે? સોશિયલ મીડિયાના માધ્યમથી કામદારો ફેક્ટરી બંધ નથી કરતા તો પછી કારખાનાઓમાં જઈને લુખ્ખા તત્વો ફેક્ટરીઓ બંધ કરાવી કારખાનામાં કામ ઉપર જનારાની સીધી હત્યા કરવાની ધમકીઓ આપી રહ્યા છે। તો વીવર્સ એસોસિએશન પૂરતા પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરશે। વંદે માતરમ। સુરતના વીવિંગ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખ્ખાઓ સક્રિય થતા હોય છે। સુરતના વીવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખ્ખાઓ કરે છે એ લુખ્ખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અમે પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે અને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે, સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે, ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ, આ દર વર્ષે જે લુખ્ખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે, જે લુખ્ખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે, જે લુખ્ખાઓ માત્ર હાથ પગ ભાંગી નાખવાનું નહીં, પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે, મારી નાખવાનું આવશે, એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે, આવા લુખ્ખાઓને જે લુખ્ખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર લૂમ્સની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે, આવા લુખ્ખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે।